એક દ્રશ્ય વિચારીએ. તમે કોઈક કામ લઈને બેઠા, લેપટોપ લઈને કે પુસ્તક વાંચવા લઈને બેઠા, અને તમે ખોલ્યું, કામ કરવાની શરૂઆત કરી અને તમારા મોબાઈલમાં વાગ્યું ટીડિંગ. એટલે તમને થયું, લાવો ને હું જોઈ લઉં કોનો મેસેજ આવ્યો છે. તો લાવો ને કયો ઈમેલ આવ્યો. તમે એ ઈમેલનો રિપ્લાય કર્યો. એ રિપ્લાય પરથી તમને યાદ આવ્યું કે ઓહ, મારે મારી પેલી ફ્રેન્ડને આ પૂછવાનું હતું, તો મેં એને મેસેજ કર્યો. પછી તમને યાદ આવ્યું કે મારા ફ્રેન્ડના ચેટમાંથી એણે મને કાલે એક રેસીપી મોકલી હતી, એટલે તમે એ રેસીપી ખોલી. પછી તમે ઇન્સ્ટાગ્રામ પર જઈને રેસીપી જોઈ. પછી તમે ઇન્સ્ટાગ્રામ પર ગયા અને ખબર પડી કે ઓહ, અહીં તો કોઈકની કમેન્ટ આવી છે, એટલે તમે એને રિપ્લાય કર્યો. એમ કરીને તમે એટલી બધી સાયકલમાં ફરીને પાછા આવ્યા, અને ત્યારે તમે જે કામ કરવા બેઠા હતા એની બધી જ મોટિવેશન ગુમાવી ચૂક્યા. આ એક નાનું ઉદાહરણ છે, પણ આવા તો દિવસ દરમિયાન એવા ઘણા બધા ઉદાહરણો તમારા જીવનમાં હશે જ. આનું કારણ એ છે, આનું કારણ એ નથી કે તમે આળસુ છો કે તમે કામ કરવા બેઠા ને તમે કર્યું નહીં. આનું કારણ એ છે કે તમારી સામે બહુ જ બધા ડિસ્ટ્રેક્શન્સ છે અને બહુ જ બધું સ્ટિમ્યુલેશન છે. અને આ જે સ્ટિમ્યુલેશન છે એને કહી શકાય ડોપામીન. એટલે તમને જ્યારે પણ તમે ઈમેલ ખોલ્યો, નોટિફિકેશન આવ્યું, ઈમેલનો તમને રિપ્લાય કર્યો, એટલે તમે એક નાની પ્રવૃત્તિ પણ પૂરી કરી, એટલે તમને ડોપામીન હિટ થયું. પછી તમે મારી ફ્રેન્ડને મારે આ મોકલવાનું હતું, એટલે તમે એ મારી ફ્રેન્ડને મેસેજ કર્યો, એ તમે એક નાનું કાર્ય પૂરું કર્યું, એટલે તમને બીજું ડોપામીનની હિટ મળી. પછી તમે એને રેસીપી મોકલી હતી, એ જોઈ લીધી, એટલે તમને એ કાર્ય પૂરું કરવાનો એક નાનો સંતોષ મળ્યો, એટલે ત્રીજું ડોપામીન હિટ થયું. એટલે તમારું જે ડોપામીન છે એ એટલી બધી વાર સતત હિટ થયા કરે છે કે તમે એ ઓવર સ્ટિમ્યુલેશનમાં જ્યારે તમારે ફોકસ કરીને કે ધ્યાન લઈને કોઈ કામ કરવાનું આવે ત્યારે તમે ધ્યાન કેન્દ્રિત ન કરી શકો. તો આના અંતર્ગત મેં એક પુસ્તક વાંચ્યું. પુસ્તકનું નામ છે ડોપામીન ડિટોક્સ બાય થિબાઉ મોરિસે. પુસ્તકમાં સ્વાભાવિક છે, મેં ડોપામીનથી શરૂ કર્યું, એટલે ડોપામીન શું છે એની વાત કરી છે, અને પછી આ ડોપામીન ડિટોક્સ જે આપણાને આ સતત સ્ટિમ્યુલેશન છે, જે આપણે અત્યારના જીવનમાં, અત્યારનું જે આપણું જીવનશૈલી છે એમાં દરરોજ અનુભવી રહ્યા છીએ, એમાંથી કેવી રીતે બહાર આવી શકાય, એમાંથી ડિટોક્સ કેવી રીતે કરી શકાય, અને એના એ કર્યા પછી તમારી જે રોજિંદી જીવનની પ્રક્રિયાઓ છે જે તમને અત્યારે કંટાળાજનક અને બિનઆકર્ષક લાગે છે, એ કેવી રીતે ફરીથી આકર્ષક લાગી શકે એના પરની વાત કરી છે આ પુસ્તકમાં. સૌથી પહેલાં આપણે ડોપામીનની વાત કરીએ તો ડોપામીન એ એક ન્યુરો ટ્રાન્સમીટર છે. એ આપણને કોઈપણ ક્રિયા પૂરી કરવા માટેની પ્રેરણા પૂરી પાડે છે, સામાન્ય શબ્દોમાં. હવે આપણે ઉત્ક્રાંતિના દૃષ્ટિકોણથી જોઈએ તો ડોપામીનની મુખ્ય ભૂમિકા એવી હતી કે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી એવા, જેમાંથી આપણને વળતર મળી શકે એવું કોઈ કામ કરવાની પ્રેરણા પૂરું પાડતું હતું, જેનાથી આપણે ટકી શક્યા. પણ હવે એ આખું બદલાઈ ગયું છે, આખી પ્રક્રિયા જ ખોરવાઈ ગઈ. અને એનું કારણ એ છે કે આપણે ખૂબ બધું સોશિયલ મીડિયા, ખૂબ બધા જંક ફૂડ, વિડીયો ગેમ્સ, વેબ સિરીઝ અને એની માયાજાળમાં અત્યારે ફસાયા છીએ, જેના કારણે આપણાને સતત ઓવર સ્ટિમ્યુલેશન મળ્યા કરે છે. એના કારણે આ મેં તમને સમજાવ્યું એમ કે ડોપામીનની સાયકલ એટલું એવું ચક્ર બને છે કે આપણાનું જે રોજિંદા કાર્ય છે આપણાને કંટાળાજનક લાગે. કે હવે આ ચક્રમાંથી જો મુક્ત થવું હોય તો સભાનપણે આપણે જે પણ કાર્ય કરી રહ્યા છે એ કાર્યમાં પહેલાં તો ઓળખવું કે આ જગ્યાએ મને એવું લાગે છે કે ઓવર સ્ટિમ્યુલેશન છે, અને એ ઓવર સ્ટિમ્યુલેશન હું કેવી રીતે દૂર કરી શકું, અને કેવી રીતે મારી કાર્યક્ષમતા અને મારું ધ્યાન, ફોકસ અને પ્રોડક્ટિવિટી વધારી શકું. આ પુસ્તકમાં એવું નથી કહેતા લેખક કે તમારી આજે ડોપામીનની જે પ્રવૃત્તિઓ અથવા તો સાદી આપણા જીવનમાં જીવવા માટે પણ કોઈ પણ સાદા કાર્ય કરવા માટે પણ આપણાને ડોપામીનની જરૂર છે. તો એવું નથી કહેતા કે તમારે ડોપામીન સંપૂર્ણપણે એ બંધ કરી દેવું જોઈએ, પણ એમની સરસ વાત કરે છે કે જે તમને સતત ઉત્તેજના પૂરી પાડે છે, એ મગજમાં સતત જે ડોપામીન હિટ આપ્યા કરે છે એને રિસેટ કરવાની વાત કરી છે. કે સંપૂર્ણપણે ખતમ કરવાની વાત નથી કરી, પણ આવી જે પ્રવૃત્તિઓ જે તમને સતત સ્ટિમ્યુલસ આપ્યા કરે છે એની સાથે અંતર થોડુંક વધારવાનું છે.
જેથી તમારું રોજિંદા જીવન અને રોજિંદા કાર્યો વધારે રસપ્રદ બની શકે. લેખકે આમાં સરસ 3 મેથડ્સ એટલે 3 રીતો બતાવી છે કે 48 કલાકનો ડોપામિન ડિટોક્સ, 24 કલાકનો ડોપામિન ડિટોક્સ અને આંશિક એટલે કે પાર્શિયલ ડોપામિન ડિટોક્સ. એમાં આપણે નહીં પડીએ કારણ કે એના માટે તમારે પુસ્તક જાતે વાંચવું જોઈએ. પુસ્તક ખૂબ નાનું છે, 60 કે 65 પાનાનું જ છે, એટલે ચોક્કસથી વાંચવું જોઈએ. મારી પાસે બતાવવા માટે નથી કારણ કે મેં ઓડિયો બુક સ્વરૂપે એને સાંભળેલું છે. એમાં નાની 3 વસ્તુઓની વાત કરી છે જે મને ગમ્યું. પહેલાં તો એવું કહે છે કે તમારા જે આ ડિસ્ટ્રેક્શન છે ને એને ઓળખો. કેવી રીતે ઓળખશો? શું તમને એવી ટેવ છે કે દર 10-15 મિનિટે તમને કંઈ આવ્યું નથી તો પણ બસ ફોન ખોલીને ચેક કરો છો? કેવો વોટ્સઅપ પર કોઈનો મેસેજ આવ્યો, ઇન્સ્ટાગ્રામ પર કોઈનો મેસેજ આવ્યો, એવું કરવાની આદત છે? કે તમે જ્યારે સ્ટ્રેસમાં હો કે કંટાળો આવતો હોય તો બસ એમ જ ચિપ્સ કે કોઈ ચોકલેટ કે એવું જંક ખાવાની તમને આદત છે? તો એનો મતલબ કે તમને ડોપામિન ડિટોક્સની જરૂર છે. તમે સતત એવું સ્ટિમ્યુલસ કે એવું સતત શોધ્યા કરો છો કે જેનાથી તમને ડોપામિન હિટ થાય. તો પહેલું છે કે એને ઓળખવું. બીજો છે કે તમારી આ જે પણ બેડ હેબિટ્સ છે, ખરાબ ટેવો છે, એમાં ફ્રિક્શન એટલે કે ઘર્ષણ ઊભું કરવું. દાખલા તરીકે તમને એવું લાગ્યું કે હું ચિપ્સ અને બિસ્કિટ વધારે જ ખાઉં છું, તો એને લાવવાનું બંધ કરી દઈએ. દુકાનમાંથી એને લાવીએ જ નહીં, ઘરમાં એ હોય જ નહીં તો તમે ખાવાના જ નથી, એવી વાત. એટલે આ થયું એક ઘર્ષણ ઊભું કર્યું. તમે કામ કરવા લઈને બેઠા છો અથવા તો પુસ્તક વાંચવા લઈને બેઠા છો તો તમારો ફોન એ કોઈક બીજી રૂમમાં, કોઈક બીજા કબાટની અંદર, કોઈ ડ્રોવરની અંદર મૂકી દઈએ કે જેથી તમે જ્યારે પુસ્તક વાંચવા બેઠા છો તો તમને એવી ઈચ્છા ન થાય કે ચલને એક રીલ જોઈ લો. પણ એની જગ્યાએ જો તમારો ફોન બાજુમાં જ હશે તો તમને એવું થશે કે એક રીલ જોઈ લો. તો આ થયું ડિસ્ટ્રેક્શન, થોડુંક એમાં ઘર્ષણ લાવવાની વાત. અને ત્રીજી જેમણે લેખકે વાત કરી છે કે તમારા દિવસની શરૂઆત, કે તમારું દિવસ જેવો શરૂ થાય ત્યારથી જ એક એવું સકારાત્મક વાતાવરણ પૂરું પાડીએ કે જેનાથી તમારો આખો દિવસ સારી રીતે પસાર થાય. એટલે ઉઠીને તરત ફોન જોવાની ટેવ ન રાખીએ. ઉઠીને 10 મિનિટ ચાલવા પર કે મેડિટેશન પર કે કસરત પર એના પર ધ્યાન આપીએ અને પછી થોડાક સમય પછી તમે જોઈ શકો. એટલે મને આ પુસ્તકની આ 3 બાબતો તો ગમી જ. એ ઉપરાંત મેં શું પ્રયોગો કર્યા કે પહેલાં તો મેં દરેકના ફોનમાં આવું હોય કે તમે દિવસ દરમિયાન તમારો ફોન કેટલો વાપરો છો, કેટલી વખત અનલોક કરો છો, કેટલી વખત કઈ એપ ઉપર તમે કેટલો સમય પસાર કર્યો, એ દરેકના ફોનમાં એવું હોય. એમાં મેં જોવાની શરૂઆત કરી. મને દેખાયું કે હું આટલી બધી વખત મારો ફોન એમ જ અનલોક કરું છું કોઈ કારણ વગર. એટલે મેં પહેલાં તો મારી એપમાં બધે લોક મૂક્યા કે હું દરેક સોશિયલ મીડિયા એપ 10 મિનિટથી વધારે દિવસમાં ન વાપરી શકું. 10 મિનિટ થાય એટલે લોક થઈ જાય અને બીજે દિવસે 24 કલાક પછી ખુલે. બીજું, મેં મારા ફોનના તમામ નોટિફિકેશન બંધ કરી દીધા કે મને એક પણ નોટિફિકેશનનું ટીડિંગ ના આવવું જોઈએ, સિવાય કે મને કોઈનો ફોન આવે ને રિંગ સંભળાય, એ સિવાય કોઈ જ નોટિફિકેશન ન આવે. એટલે નાના બાળકોના કારણે હું એવું કરતી કે મારો ફોન સાયલેન્ટ રાખતી કે એ લોકોને ડિસ્ટર્બ ન થાય. પણ એ મને નથી ખબર કે મને બી ડિસ્ટર્બ કરે છે. એટલે મેં મારો ફોન હવે રિંગર પર રાખું અને મારો ફોન અમારા ઘરની શૂ રેક છે, બૂટ મૂકવાનો ઘોડો, એની છેક ઉપર રાખું. એ દૂર છે એટલે મને ત્યાં જવા માટે જવું પડે એટલે હું મારો ફોન લઉં નહીં. નોટિફિકેશન બંધ છે એટલે મને કોઈના મેસેજ આવે એવી ખબર પડતી નથી, એટલે મને ખોલવાની પણ એવી કોઈ ઈચ્છા થતી નથી. ત્રીજું કે હું મારા બાળકોના કે અમે જે કરીએ છીએ દિવસ દરમિયાન એને મને યાદ રાખવું ગમે છે, એટલે હું એના ફોટા પાડતી હોઉં. તો એ પણ મારો ફોન લઉં અને ફોનને અનલોક કર્યા વગર એ પણ તમે તમારા ફોનના જેસ્ચર્સમાં એડ કરી શકો કે એના 2 બટનથી જ કેમેરો ખુલી જાય, હું ફોટો પાડું અને પછી એ ફોન પાછો મૂકી દઉં. એટલે મેં કંઈ જ વાપર્યું નહીં, પણ મેં ખાલી કેમેરો વાપર્યો અને બંધ કરીને મૂકી દીધો. નોટિફિકેશન હતા જ નહીં એટલે મને ખબર જ નહોતી કે કોઈનો મેસેજ આવ્યો છે કે મારે જોવાની જરૂર રહી. એવી જ રીતે સવારે ઉઠીને ફોન ચાર્જિંગમાં હોય તો ચાર્જિંગમાં જ રાખવો અને પછી દિવસનું બધું કામ કરવું. અને એનાથી મને બહુ જ બધો ફરક દેખાય છે. મને દેખાય છે કે મારું ધ્યાન, મારી કાર્યક્ષમતામાં ઘણો બધો વધારો થયો છે. અને એવા કામ કે જે થોડાક કંટાળાજનક લાગતા હતા હવે એ નથી લાગી રહ્યા. એટલે મને થયું કે આ પુસ્તક વિશે મારે ચોક્કસથી વાત કરવી જોઈએ.
અને તમારે પણ આ પુસ્તક ચોક્કસથી વાંચવું જોઈએ. આનો મેં બ્લોગ પણ લખ્યો છે, એની લિંક પણ મૂકીશ. અને આશા રાખું છું કે તમે આ પુસ્તક વાંચશો અને તમને પણ મને જેટલું ઉપયોગી થયું છે એટલું તમને પણ થશે. ચાલો ત્યારે ફરી ક્યારેક આવજો.